Hello, good morning students. Welcome BCom semester 2. Myself Professor Nidhi Rawal. I will take your business organization and management BOM 2. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. બીકોમ સેમેસ્ટર 2 લાસ્ટ આપણે ફર્સ્ટ યુનિટ જોયું, એમાં ફર્સ્ટ ચેપ્ટર જોયું આપણે ડાયરેક્ટિંગ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફર્સ્ટ યુનિટમાં ચેપ્ટર સેકન્ડ લીડરશિપ. એનો ઇન્ટ્રોડક્શન અને કન્સેપ્ટ આપણે જોવાનો છે. ફર્સ્ટ લીડરશિપ ચેપ્ટર નંબર 2 યુનિટ નંબર ફર્સ્ટ. એઝ અ રેફરન્સ બુક વી આર યુઝિંગ સી જમનાદાસ એન્ડ કંપની. ઇન્ટ્રોડક્શન જોઈએ લીડરશિપનું. લીડર કોને કહેવામાં આવે છે? લીડર મીન્સ નેતા અને લીડરશિપ મીન્સ નેતાગીરી. કે લીડર કેવો હોવો જોઈએ, નેતા કેવો હોવો જોઈએ. એમાં આપણે આગળ વધીએ. લીડરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એક્ઝિસ્ટન્ટ, સિગ્નિફિકન્ટ એન્ડ ફોર્સફુલ ઇન વેરિયસ એરિયા લાઇક સોશિયલ, પોલિટિકલ, રિલિજિયસ, કમર્શિયલ, ઇકોનોમિક, સાયન્ટિફિક સેટઅપ. લીડરશિપ છે કે ખૂબ જરૂરી છે. લીડરશિપ એટલે નેતાગીરી એ ખૂબ જરૂરી છે, એનું અસ્તિત્વ હોવું જરૂરી છે. વેરિયસ એરિયાઝ, ઘણા બધા એરિયાઝ ઉપર એ અફેક્ટ કરે છે, જેમ કે સોશિયલ સામાજિક, પોલિટિકલ રાજકીય, રિલિજિયસ, કમર્શિયલ, ટ્રેડ, ઇકોનોમિક. દરેક લેવલે લીડર છે કે જે લીડરશિપ છે કે જે અફેક્ટ કરે છે, અસર કરતું પરિબળ છે. ઇન ટુડેઝ ડેવલપિંગ એરા ધ સ્ટડી ઓફ લીડરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે ડેવલપિંગ એરા છે, ડેવલપિંગ જે અત્યારનો જે મોડર્ન યુગ છે એમાં લીડરશિપને ઇમ્પોર્ટન્સ ખૂબ વધતું જાય છે. મિનિસ્ટર સિગ્નિફિકન્ટલી કન્ટ્રીબ્યુટ ટુવર્ડ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ નેશન. રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રના વિકાસ માટે લીડર છે કે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ફાળો આપે છે, કન્ટ્રીબ્યુટ કરે છે. Therefore, it is important to study the leadership and its form. એટલા માટે લીડરશિપ છે કે એને સ્ટડી કરવું જરૂરી છે. ડેવલપમેન્ટ ઇઝ એસેન્શિયલ ક્વોલિટીઝ ફંક્શન એન્ડ લીડર એન્ડ ટાઈપ્સ. ઘણા બધા લીડર્સની ક્વોલિટીઝ હોય છે, એના ફંક્શન્સ હોય છે, કાર્યો હોય છે, લીડર્સની ટાઈપ્સ હોય છે, સ્ટાઇલ હોય છે. એમાં ફર્સ્ટ કીધું છે લીડરશિપ હેઝ ઓર્ગેનાઇઝ એન્ડ ફોર્મ ફ્રોમ ધ વર્ક ટુ લીડ મીન્સ પ્રોવાઇડ ડાયરેક્શન. લીડરશિપનું મિનિંગ શું થાય છે? લીડર મીન્સ કે વર્બ, એનું વર્બ આપ્યું છે લીડ. લીડ મીન્સ ડાયરેક્ટ કરવું. ડાયરેક્ટ કરવું એટલે દોરવણી આપવી, નેતાગીરી કરવી. કેવી રીતે વર્ક કરવાનું છે એમ્પ્લોઈઝને, એના માટે જરૂરી ડાયરેક્શન પ્રોવાઈડ કરવું. ઓન ધ બેસિસ અ પર્સન હુ ડાયરેક્ટ શો ધ પાથ મોટિવેશન ઇઝ લીડર. લીડર કોને કહેવામાં આવે છે? એવો વ્યક્તિ. અ પર્સન હુ ડાયરેક્ટ, કે જે દોરવણી આપે છે, મીન્સ કે આગળ કેવી રીતે વર્ક કરવું એની નોલેજ આપે છે. શો ધ પાથ, કેવી રીતે એનો પાથ શું છે, વર્ક કયા એરિયામાં કરવાનું છે, એનું કામ કેટલું છે, કેટલા ટાઈમ લિમિટમાં એને કમ્પ્લીટ કરવાનું છે, એને કેવી રીતે મોટિવેટ કરવું, કામ કરવા માટે એને ઉત્સાહ કેવી રીતે પૂરો પાડવો, કે જેને લીડર કહેવામાં આવે છે. એનો મિનિંગ જોઈએ. લીડરશિપ ઇઝ અ પ્રોસેસ ઓફ સાયમલ્ટેનિયસલી મોટિવેટ ધ પીપલ. જ્યોર્જ ટેરીએ કીધું છે કે લીડરશિપ એક એક્ટિવિટી છે કે જે વોલ્યુન્ટરી એફર્ટ્સ ઓફ પીપલ અચીવિંગ કોરસ્પોન્ડિંગ ઓબ્જેક્ટિવ્સ. એવા ઓબ્જેક્ટિવ્સ, એવો એક ધ્યેય હોય કે જેને પૂરો પાડવા માટે પીપલ, લોકો મહેનત કરતા હોય છે, વર્ક કરતા હોય છે, અને એ વર્કને સક્સેસફુલ તરફ લઈ જવા માટે, સક્સેસ તરફ લઈ જવા માટે લીડરશિપ છે કે એ એક્ટિવિટી છે કે જે કંટ્રોલ કરે છે કે કેવી રીતે વર્ક કરવું, ડાયરેક્શન પ્રોવાઈડ કરે છે કે કઈ દિશામાં વર્ક કરવું. આ ડેફિનેશન કોને આપી છે લીડરશિપની? જ્યોર્જ ટેરીએ. એક જ ડેફિનેશન લખવાની.
ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ડેફિનેશન. હવે આપણે નેક્સ્ટ જોઈએ આપણા સિલેબસ મુજબ આપણે આગળ વધતા જઈએ. સિલેબસમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન અને કન્સેપ્ટ હતું. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ માટે આપણે આગળ જોઈએ સી છમનાદાસ એન્ડ કંપની પેજ નંબર 33 ઉપર તમને ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ઓલ્ડ બુકમાં, નવી બુકમાં તમે જોતા જજો. Leadership is an ability to simultaneous others to achieve the predetermined goal enthusiastically. લીડરશિપ છે કે શું છે? વન ટાઈપ ઓફ પ્રીડિટરમાઇન્ડ ગોલ હોય છે કે જેને કમ્પ્લીટ કરવા માટે લીડર હોય છે કે જે એને પાથ પ્રોવાઈડ કરે છે. લીડરશિપ ઇઝ એબિલિટી હોવી જોઈએ, કાર્યક્ષમતા હોવી જોઈએ સાયમલ્ટેનિયસલી ટુ અચીવ ધ પ્રીડિટરમાઇન્ડ ગોલ. પ્રીડિટરમાઇન્ડ ગોલ મીન્સ કે અગાઉથી નક્કી કરેલો કે કેવી રીતે વર્ક કરવાનું છે એ ફર્સ્ટ ડિફાઇન હોય છે, ક્લિયર હોય છે માઇન્ડમાં. પ્રીડિટરમાઇન્ડ ગોલ હોય છે એન્થ્યુસિયાસ્ટિકલી, ઉત્સાહ રીતે એને કેવી રીતે કમ્પ્લીટ કરવો, એબિલિટી હોવી જોઈએ નેતા પાસે, કાર્યક્ષમતા હોવી જોઈએ. A leader provides leadership effectively to achieve the goal. લીડર છે, નેતા છે, એ શું કરે છે? એના વર્કર્સ, એના સબઓર્ડિનેટ, કોઓપરેટિવ્સ, એમ્પ્લોઈઝ હોય છે એને શું કરે છે? લીડરશિપ પ્રોવાઈડ કરે છે કે અચીવ કરી શકે કે એનો જે બિઝનેસનો ગોલ છે, ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે, જે ઓબ્જેક્ટિવ છે, જે એનો એમ છે, મહત્વાકાંક્ષા છે એને કેવી રીતે કમ્પ્લીટ કરવી. લીડરશિપ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઓફ ડાયરેક્શન. લીડરશિપ હોવી જરૂરી છે. લીડરશિપ એટલે નેતાગીરી છે કે જેના દ્વારા તમે ડાયરેક્શન ઇઝીલી મેળવી શકો છો. ડિરેક્શન મીન્સ કે દિશામાં, કયા દિશામાં તમારે વર્ક કરવાનું છે તમે ઇઝીલી જાણી શકો છો. લીડરશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ઓલ ધ એરિયાઝ મે બી કમર્શિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ એક્સેટ્રા. લીડરશિપ છે કે શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? લીડરશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ એરિયા કમર્શિયલ, ટ્રેડ, વેપાર માટે, ઇકોનોમી માટે, અર્થતંત્ર માટે, પોલિટિકલ મીન્સ કે રાજકીય ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રે લીડરશિપ છે કે જે મહત્વનો ભાગ ભજવે છે. એમ્પ્લોઈઝ કેન બી ઇઝીલી મોટિવેટેડ, અને એમ્પ્લોઈઝને ઇઝીલી મોટિવેશન મળે છે, ઉત્સાહ મળે છે, કામ કરવા માટે પ્રેરણા મળે છે. લીડરશિપ ઇઝ the ability to inspire others through leadership. The effectiveness of organization can increase. લીડરશિપ દ્વારા તમે કોઈ પણને ઇન્સ્પાયર કરી શકો છો. સારો નેતા હોય તો એના વર્કર્સને, સબઓર્ડિનેટ્સને, એમ્પ્લોઈઝને કામ કરવા માટે ઉત્સાહ જગાવી શકે છે. અને કાર્યક્ષમ તમે કોઈ પણ વર્કર્સની પૂરેપૂરી કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકો છો. લીડરશિપ દ્વારા તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે કે એને ઇફેક્ટિવલી રન કરી શકો છો. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો જે મેઇન ગોલ હોય છે, ઓબ્જેક્ટિવ હોય છે, એને તમે ઇફેક્ટિવલી, કાર્યક્ષમ રીતે પાર પાડી શકો છો. ઓર્ગેનાઇઝેશનલ લીડરશિપ ઇઝ at the base of effective structure. Through his behavior, the leaders try to direct the efforts of his subordinate to achieve the goal. લીડર હોય એનું બિહેવિયર સારું હોવું જોઈએ, ઇફેક્ટિવ હોવું જોઈએ કે જેના દ્વારા જે ઇફોર્ટ્સ કરવામાં આવે છે તેના સબઓર્ડિનેટ્સ છે કે એ ઇઝીલી એનો ગોલ અચીવ કરી શકે છે. He provide motivation, guidance, direction to his subordinate to achieve predetermined goal. પહેલેથી જે ડિસાઇડ કરેલો ગોલ હોય છે, ગોલ મીન્સ વે, એને કમ્પ્લીટ કરવા માટે એને મોટિવેશન આપવામાં આવે છે, ઉત્સાહ પૂરો પાડવામાં આવે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. ગાઈડન્સ એટલે માર્ગદર્શન આપવામાં આવે છે. ડાયરેક્શન, કઈ દિશા તરફ વર્ક કરવાનું છે એને પૂરેપૂરું નોલેજ આપવામાં આવે છે એના સબઓર્ડિનેટ્સને. ત્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો ગોલ ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે લીડરશિપ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઓફ ડાયરેક્શન. ડાયરેક્શન માટે લીડરશિપ છે કે જે ખૂબ જરૂરી ઓર્ગન છે. સેકન્ડ, લીડર પ્રોવાઈડ નેસેસરી મોટિવેશન ટુ હિઝ સબઓર્ડિનેટ. સબઓર્ડિનેટ, એના જે સબઓર્ડિનેટ છે, એના એમ્પ્લોઈઝ છે, લેબર્સ છે, વર્કર્સ છે, એને જ્યારે જરૂર હોય છે ત્યારે લીડર એને જરૂરી મોટિવેશન પ્રોવાઈડ કરે છે, પ્રેરણા પૂરી પાડે છે, ઉત્સાહ વધારે છે. લીડર ડાયરેક્ટ ધ એક્ટિવિટીઝ ઓફ હિઝ ગ્રુપ.
લીડર છે કે એના ગ્રુપની એક્ટિવિટીઝ ઉપર એને ધ્યાન હોવું જોઈએ અને લીડર છે કે એની ગ્રુપની એક્ટિવિટીઝ કઈ દિશામાં જાય છે એને જોવાનું હોય છે. He create unity, coordination and dedication among his group member. કોઈ પણ ગ્રુપ હોય છે એને કેવી રીતે ગ્રુપ મેમ્બર્સ પાસેથી એને કામ લેવું, યુનિટી જળવાઈ રહેવી જોઈએ, એકતા હોવી જોઈએ સબઓર્ડિનેટ અને લીડર વચ્ચે, દરેક સબઓર્ડિનેટ અને લીડર વચ્ચે એકતા હોવી જોઈએ, કોઓર્ડિનેશન સહયોગ હોવો જોઈએ, સહકાર હોવો જોઈએ, ડેડિકેશન કામ કરવા માટે ઉત્સાહ હોવો જોઈએ કે કેવી રીતે તમે કામ વધારે ને વધારે કરી શકો છો અને ગ્રુપના મેમ્બર સાથે સારી રીતે એને કોઓર્ડિનેશન એસ્ટાબ્લિશ કરવાનું હોય છે. હી પ્રોવાઇડ કોન્ફિડન્સ, સ્ટ્રેન્થ, વિલ પાવર ઇન હિઝ સબઓર્ડિનેટ. શું કરે છે એ કોન્ફિડન્સ પ્રોવાઈડ કરે છે, ઉત્સાહ વધારી શકે છે, સ્ટ્રેન્થ તાકાત વધારી શકે છે, વિલ પાવર વધારી શકે છે એના સબઓર્ડિનેટ્સના એમ્પ્લોઈઝના પ્રોવાઈડ કરી શકે છે. હી હેલ્પ્સ ટુ ગેટ બેસ્ટ રિઝલ્ટ થ્રુ ધ મિનિમમ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. ઓછામાં ઓછો ટાઈમ અને એનર્જી વેસ્ટ કર્યા વગર કોઈ પણ લીડર હોય છે કે એ બેસ્ટ રિઝલ્ટ મેળવી શકે છે. હી હેલ્પ્સ ટુ ગેટ બેસ્ટ રિઝલ્ટ થ્રુ ધ મિનિમમ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. ઓછામાં ઓછા સમયનો ઉપયોગ કર્યા ઓછામાં ઓછા સમયનો ઉપયોગ કરીને અને એનર્જીનો ઉપયોગ કરીને કોઈ પણ લીડર હોય છે સારામાં સારું વર્ક એના સબઓર્ડિનેટ્સ પાસેથી મેળવી શકે છે. લીડરશિપ ઇઝ ધ બેસ્ટ ફોર ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. લીડરશિપ છે કે એ બેસ્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે કે જેના દ્વારા તમે નેતાગીરી કમ્પ્લીટ કરી શકો છો. હી ઇમ્પ્રૂવ ધ ઇફેક્ટિવનેસ ઓફ ટીમ એન્ડ ગ્રુપ, કે જેના દ્વારા ઇફેક્ટિવનેસ કાર્યક્ષમતા જોવા મળે છે કોઈ પણ ટીમ અને ગ્રુપમાં. જો એક સારો લીડર હોય તો એના ગ્રુપને એ સારી ઊંચાઈ તરફ લઈ જાય છે, ઇફેક્ટિવનેસ જોવા મળે છે કામમાં, ટીમ અને ગ્રુપ સારી રીતે વર્ક કરી શકે છે. ધ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ બિઝનેસ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ એન ઇફેક્ટિવ લીડર. કોઈ પણ કંપનીનું સંચાલન એક સારા લીડર વગર થઈ શકતું નથી. કોઈ પણ કંપની અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને સંચાલન કરવા માટે સારો લીડર હોવો ખૂબ જરૂરી છે, કાર્યક્ષમ લીડર હોવો જરૂરી છે. જો કાર્યક્ષમ લીડર નથી હોતો તો વિધાઉટ કાર્યક્ષમ લીડર વગર તમે કોઈ પણ બિઝનેસ મેનેજમેન્ટ સારી રીતે કરી શકતા નથી. આટલું એનું ઇમ્પોર્ટન્સ હતું. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે, સિલેબસમાં છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. થ્રેટ. થ્રેટ મીન્સ ડર. લીડરમાં કોઈ પણ ટાઈપનો ડર હોવો જોઈએ નહીં. લીડર છે કે સંપૂર્ણ હોવો જોઈએ, કેવી રીતે વર્ક કરવું એની પાસે પહેલેથી નોલેજ હોવું જોઈએ કે કઈ રીતે એને વર્ક કરવાનું છે, એનો વર્ક એરિયા કેટલો છે, કેટલા એમ્પ્લોઈઝ પાસેથી એને વર્ક લેવાનું છે. લીડર હોય છે એ પણ બીજાને જવાબદાર હોય છે, એને પણ ટોપ લેવલ મેનેજમેન્ટને એનો રિપોર્ટ આપવાનો હોય છે કેવી રીતે વર્ક થાય છે. એટલા માટે લીડરમાં કોઈ પણ ટાઈપનો થ્રેટ મીન્સ કે ડર હોવો જોઈએ નહીં. એના પછી નેક્સ્ટ આપ્યો છે આપણો પોઈન્ટ, ક્વોલિટીઝ ઓફ લીડર. કઈ કઈ લીડરમાં ક્વોલિટીઝ હોવી જોઈએ. ક્વોલિટીઝ એટલે કઈ એનામાં સારી એવી આદતો હોવી જોઈએ. એમાં ફર્સ્ટ આપ્યું છે પેજ નંબર 26 ઓલ્ડ બુકમાં, એસેન્શિયલ ક્વોલિટીઝ રિક્વાયર્ડ ઇન લીડર. કઈ એવી જરૂરી ક્વોલિટીઝ છે કે જે લીડરમાં હોવી જોઈએ. ફર્સ્ટ, એનર્જી. An energetic leader should have both physical and psychological energy. Physical energy makes him more hardworking and physical energy is related with intellect. એનર્જી હોવી જોઈએ. કોઈ પણ લીડર છે એનામાં સારામાં સારી એનર્જી હોવી જોઈએ. એનર્જી ઉત્સાહ, કાર્યક્ષમતા વધારે છે. એનર્જેટિક લીડર હોવો જોઈએ, ઉત્સાહી લીડર હોવો જોઈએ. શુડ હેવ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એનર્જી. બંને એનામાં એનર્જી હોવી જોઈએ. ફિઝિકલ સ્ટેમિનામાં હોવો જોઈએ મીન્સ કે શારીરિક રીતે અને માનસિક રીતે પ્રિપેર્ડ હોવો જોઈએ લીડર. ફિઝિકલ રીતે જ્યારે પ્રિપેર હોય છે કોઈ પણ લીડર ત્યારે ફિઝિકલ એનર્જી મેક્સ હિમ મોર હાર્ડવર્કિંગ.
ફિઝિકલ એનર્જી દ્વારા કોઈ પણ લીડર હોય છે એ વધારેમાં વધારે હાર્ડવર્ક કરી શકે છે. ફિઝિકલી એટલે શારીરિક રીતે એ મજબૂત હોવો જોઈએ કે જેના દ્વારા એ સારામાં સારું હાર્ડવર્ક કરી શકે. હાર્ડવર્ક મીન્સ સખત મહેનત કરી શકે. એન્ડ ફિઝિકલ એનર્જી ઇઝ રિલેટેડ વિથ ઇન્ટેલેક્ટ. સાયકોલોજીકલી એ કેવી રીતે વર્ક કરવાનું છે, વર્કનો કન્સેપ્ટ એના માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. સાયકોલોજીકલી પ્રિપેર હોવો જોઈએ. માઇન્ડ એનું ક્લિયર હોવું જોઈએ. કયા ડાયરેક્શનમાં એને વર્ક કરવાનું છે, કયા ડાયરેક્શનમાં એને સબઓર્ડિનેટ્સ પાસેથી વર્ક લેવાનું છે, સબઓર્ડિનેટ્સને કયું વર્ક પ્રોવાઈડ કરવું, કોણ સારામાં સારો સબઓર્ડિનેટ છે કે જે બેસ્ટ વર્ક કરી શકે છે. એટલા માટે લીડર હોય કે જે એનર્જેટિક હોવો જોઈએ, ઉત્સાહી હોવા જોઈએ, એનર્જી હોવી જોઈએ. સાયકોલોજીકલ એઝ વેલ એઝ ફિઝિકલ એનર્જી એનામાં હોવી જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ, ઇમોશનલ સ્ટેબિલિટી. A leader should be emotionally stable. A leader who is very emotional cannot be successful leader. ઇમોશનલ હોવો જોઈએ નહીં કે કોઈ પણની ભાવના એટલે વધારે પ્રમાણમાં એ ઇમોશનલ કે જે વધારે ઇમોશનલ મીન્સ કે ભાવનામાં વહી જાય એવું હોવો જોઈએ નહીં, તો એ સારો સક્સેસફુલ લીડર બની શકતો નથી. A leader should be emotionally stable. A leader who is very emotional cannot be સક્સેસફુલ લીડર. જો કોઈ પણ લીડર હોય, નેતા હોય, એ વધારે ઇમોશનલ હોય તો એ સારો નેતા બની શકતો નથી અને સારી લીડરશિપ કરી શકતો નથી. He should be free from anger. એનામાં ગુસ્સા ઓછો હોવો જોઈએ. ફ્રી ફ્રોમ એંગર, ગુસ્સા થવો જોઈએ નહીં એના સબઓર્ડિનેટ્સ પર. બિયાસ મીન્સ કે ભેદભાવ, બિયાસ હોવો જોઈએ નહીં. પર્સનલ કે કોઈ પણ સબઓર્ડિનેટ્સ હોય એને સિમિલર એને વર્ક પ્રોવાઈડ કરવાનું હોય છે. કોઈ સબઓર્ડિનેટ્સને વધારે કે કોઈ વર્કર્સને ઓછું કે વધારે વર્ક આપવાનું હોતું નથી. કે એને ભેદભાવ કરવાનો હોતો નથી. પાર્શિયાલિટીઝ કરતો હોવો જોઈએ નહીં. પર્સનલ બિયાસ હોવું જોઈએ નહીં. પ્રેજુડાઇઝ, એક તરફ તમે વધારે સોફ્ટ કોર્નર રાખો છો એક વર્કર્સ તરફ, બીજા વર્કર્સ તમે હાર્ડવર્ક થાવ છો, તો એ ખોટું છે. એટલા માટે લીડર્સ હોય કે એ સ્ટેબલ હોવો જોઈએ. મીન્સ કે કોઈ પ્રત્યે વધારે એને અણગમો કે કોઈ પ્રત્યે ભેદભાવ રાખવો જોઈએ નહીં. પ્રેજુડાઇઝ હોવો જોઈએ, એંગર ઓછો થવો જોઈએ, ગુસ્સામાં ઓછો આવવો જોઈએ. પર્સનલ બિયાસ મીન્સ કે એને પાર્શિયાલિટીઝ ઓછી હોવી જોઈએ. પાર્શિયાલિટીઝ કરવાની હોતી નથી. પાર્શિયાલિટીઝ મીન્સ ભેદભાવ. હી શુડ બી ન્યુટ્રલ. કેવો હોવો જોઈએ? ન્યાયી હોવો જોઈએ, ન્યુટ્રલ હોવો જોઈએ કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ એને બિહેવ કરવાનું હોય છે. સિચ્યુએશન ઉપર એને ડિપેન્ડ્સ રહેવાનું હોય છે. કોઈ સબઓર્ડિનેટ્સને વધારે વર્ક પ્રોવાઈડ કરવું ને કોઈ સબઓર્ડિનેટ્સ એમ્પ્લોઈઝને ઓછું વર્ક પ્રોવાઈડ કરવું એ વ્યાજબી કહેવાતું નથી. He should be neutral toward political, social, religious and other group. બધા સાથે એને ન્યુટ્રલ રહેવાનું હોય છે. સમાજ સાથે, રાજકીય પક્ષ સાથે, પોલિટિકલ એન્ડ રિલિજિયસ એન્ડ અધર ગ્રુપ સાથે પણ એને ન્યુટ્રલ રહેવાનું હોય છે. આ સેકન્ડ છે ઇમોશનલ સ્ટેબિલિટી હોવી જોઈએ. થર્ડ પોઈન્ટ છે નોલેજ ઓફ હ્યુમન રિલેશન. લીડર શુડ હેવ નોલેજ ઓફ હ્યુમન રિલેશન. લીડર નેતા હોય છે અને હ્યુમન રિલેશન સાથે સારા એવા રિલેશન એસ્ટાબ્લિશ કરવાના હોય છે. હી શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ટર રિલેશન બિટવીન પીપલ્સ. એને લોકો સાથે સારા એવા અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટર રિલેશન એસ્ટાબ્લિશ કરવાના હોય છે. હી શુડ રિસ્પેક્ટ ધ સેન્ટિમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ. એને એમ્પ્લોઈઝનું માઇન્ડ કેવું છે, એનું સેન્ટિમેન્ટ કેવું છે, એની સાથે કેવી રીતે બિહેવ કરવું એને પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. કોઈ પણ એમ્પ્લોઈઝ પાસેથી વર્ક લેવા માટે તમારે એની માઇન્ડની સિચ્યુએશન જાણવી પણ જરૂરી છે. માઇન્ડની સિચ્યુએશન જાણ્યા પછી તમે એને વર્ક પ્રોવાઈડ કરી શકો છો. અને કોઈ પણ એમ્પ્લોઈઝની રિસ્પેક્ટ થવી જરૂરી છે. નેતા એવો હોવો જોઈએ કે જે કોઈ પણ એમ્પ્લોઈઝ, સબઓર્ડિનેટ અથવા લેબર્સને એને રિસ્પેક્ટ આપવી જોઈએ. ઇન્ટરેસ્ટ, it is behavior of remaining satisfied
and directing all the activity toward achievement of goal. કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગોલ હોય છે એને ફૂલફિલ કરવા માટે એને પ્રોપર ડાયરેક્શન પ્રોવાઈડ કોણ કરે છે? લીડર કરે છે. લીડર છે કે એ પ્રોપર ડાયરેક્શન આપે છે. કઈ એક્ટિવિટીઝ કરવાની છે એને નોલેજ હોય છે. અ લીડર હુ હેઝ ઇન્ટરેસ્ટ ઇઝ મોર કમિટેડ એન્ડ ડેડિકેટેડ ટુવર્ડ હિઝ વર્ક. કોઈ પણ લીડર હોય છે કે વધારે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે એને કેવી રીતે કમિટમેન્ટ કરેલું છે, એને એના વર્ક પ્રત્યે ડેડિકેશન હોવું જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, ટાઈમ ટુ ટાઈમ વર્ક થવું જોઈએ, ડિસિપ્લિન મેન્ટેન થવી જોઈએ. If a leader show interest, then employees also will do the same. જો લીડર સારી રીતે વર્ક કરે છે તો એના એમ્પ્લોઈઝ, સબઓર્ડિનેટ્સ, વર્કર્સ છે એ પણ એમાં ઇન્ટરેસ્ટથી વર્ક કરે છે, ઉત્સાહથી વર્ક કરે છે અને એ પણ સારું એવું વર્ક કમ્પ્લીટ કરે છે. અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો જે મેઇન ઓબ્જેક્ટિવ હોય છે એ ઇઝીલી તમે અચીવ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, નોલેજ ઓફ કમ્યુનિકેશન. પોઈન્ટ નંબર 5. A leader should have necessary competence of communicating with group. લીડર હોય છે એને જ્યારે કમ્યુનિકેશન કરવાનું હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરવાનું હોતું નથી. એને ગ્રુપ સાથે કમ્યુનિકેશન કરવાનું હોય છે કે જે વર્કર્સ હોય છે 1, 2 કે 5 સાથે એને ડિસ્કશન કરવાનું હોતું નથી. એને આખી ટીમ સાથે, એના આખા ગ્રુપ સાથે એને ડિસ્કસ કરવાનું હોય છે. એટલા માટે એની પાસે નોલેજ હોવું જરૂરી છે કે કેવી રીતે કમ્યુનિકેશન થવું જોઈએ. અ પર્સન હુ ઇઝ એબલ ટુ પ્રોવાઈડ ગાઈડન્સ. કેવી રીતે ગાઈડલાઈન પ્રોવાઈડ કરવી, ઓર્ડર્સ કેવી રીતે આપવા અને એને સક્સેસફુલ લીડર બની શકે છે. નેક્સ્ટ, ગુડ ટીચિંગ સ્કિલ. સારામાં સારી ટીચિંગ સ્કિલ એનામાં હોવી જોઈએ. ઇફેક્ટિવ લીડર શુડ હેવ ગુડ ટીચિંગ એબિલિટી એન્ડ નેસેસરી કમ્પેટન્સી. ઇફેક્ટિવ લીડર હોય કે જે કાર્યક્ષમ લીડર હોય કે શુડ હેવ ગુડ ટીચિંગ એબિલિટી. કેવી રીતે વર્કર્સને કામની વહેંચણી કરવી અને એની પાસેથી કામ કેવી રીતે કરાવવું એના માટે સારી એવી ટીચિંગ સ્કિલ એની પાસે આવડત હોવી જોઈએ. હાઉ ટુ વર્ક પ્રોપરલી એન્ડ ઇફેક્ટિવ. કેવી રીતે કામને કાર્યક્ષમ બનાવવું અને કેવી રીતે પ્રોપરલી કામ થવું જોઈએ. રેક્ટિફાય ધ એરર શુડ બી અન્ડરસ્ટુડ બાય ધ લીડર. સમટાઈમ્સ શું આવે છે, એરર જોવા મળે છે. કામ છે, કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે એનાથી કોઈ પણ કામ એનાથી બગડે છે તો એને રેક્ટિફાય કરવાનું હોય છે, શોધ કરવાની હોય છે, ફાઇન્ડ કરવાની હોય છે કે ક્યાં એરર આવે છે, ભૂલ આવે છે. એની એને રેક્ટિફાઈ કરી, એરરને રેક્ટિફાઈ કરી, ફાઇન્ડ કરીને એને કમ્પ્લીટ કરવાની હોય છે, એને કરેક્ટ કરવાની હોય છે. એનામાં ગુડ ટીચિંગ સ્કિલ હોવી જરૂરી છે. નેક્સ્ટ, technical competence. A leader should have technical competence to get the work done through the subordinate. લીડર એની પાસે ટેકનિકલ આવડત હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે મશીનરીઝ ઉપર વર્ક કરતા હોય છે ત્યારે મશીનરીઝમાં પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે. તો એ પ્રોબ્લેમ્સને રિમૂવ કરવા માટે એની પાસે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. નાની નાની મેટર માટે તમે કોઈ મિકેનિકને બોલાવો તો એ ટાઈમ કન્ઝ્યુમ લાગે છે, ટાઈમ લે છે. એટલા માટે લીડર હોય છે એને ટેકનિકલ નોલેજ હોવું જોઈએ કે મશીનરીમાં કોઈ પણ ફોલ્ટ થાય છે તો બેઝિક ટેકનિકલ નોલેજ એની પાસે હોવું જોઈએ કે જેના દ્વારા પ્રોડક્શન પ્રોસેસ અટકતી નથી. ઇન ધીસ એરા મોડર્ન ટેકનોલોજી સચ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારના જમાનામાં એની પાસે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. સોશિયલ કમ્પેટન્સ. સામાજિક યોગ્યતા હોવી જોઈએ. A leader should be able to coordinate with the employees to get the maximum benefit from his employees. A leader should be coordinate. એને કોઓર્ડિનેટ કરવાનું હોય છે, કમ્યુનિકેશન કરવાનું હોય છે, સહકાર મેળવવાનો હોય છે કોની પાસેથી? એના એમ્પ્લોઈઝ પાસેથી. અને ગેટ ધ મેક્સિમમ બેનિફિટ ઓફ હિઝ એમ્પ્લોઈઝ. અને એના મેક્સિમમ બેનિફિટ મેળવી શકે છે એમ્પ્લોઈઝ પાસેથી. હી શુડ બી કમિટેડ એન્ડ ડેડિકેટેડ. લીડર કમિટેડ અને ડેડિકેટ હોવો જોઈએ, કામ પ્રત્યેનો ઉત્સાહ વધારે હોવો જોઈએ. તો તમે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ટોપ લેવલ સુધી લઈ જઈ શકો છો. સક્સેસફુલ લીડર્સની ટોટલ 8 ક્વોલિટીઝ આપણે જોઈ છે. ફર્સ્ટ, એનર્જી. સેકન્ડ, ઇમોશનલ સ્ટેબિલિટી. થર્ડ, નોલેજ ઓફ હ્યુમન રિલેશન્સ. ફોર્થ, ઇન્ટરેસ્ટ. ફિફ્થ,
knowledge of communication, 6 good teaching skill, 7 technical competence અને 8 social competence. એના પછી આપ્યું છે ફિઝિકલ ક્વોલિટીઝ કઈ કઈ હોવી જોઈએ, ડિટેલમાં લખવાની કંઈ જરૂર નથી. એની હેલ્થ સારી હોવી જોઈએ, હેલ્ધી હોવો જોઈએ, કે વારંવાર એ રજા ઉપર ન જતો હોવો જોઈએ, ગુડ અપિયરન્સ સારો હોવો જોઈએ, ગુડ એન્ડ સ્વીટ વોઇસ. પછી સાયકોલોજીકલમાં જોઈએ તો એનો સેલ્ફ કોન્ફિડન્સ વધારે ઊંચો હોવો જોઈએ, ઇફિશિયન્ટ હોવું જોઈએ, એનું બિઝનેસનું વિઝન શું છે એને ખબર હોવી જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ હોવો જોઈએ, સ્કિલ્ડ હોવી જોઈએ, પેશન્સ મીન્સ એનામાં ધીરજ હોવી જોઈએ, સોશિયલ ક્વોલિટીઝમાં કમ્યુનિકેશન હોવું જોઈએ, ઇન્ટરપર્સનલ ઇફેક્ટિવનેસ જોવા મળવી જોઈએ, પ્રેઝન્ટેશન સ્કિલ્ડ સારી હોવી જોઈએ, ઓનેસ્ટી પ્રામાણિકતા હોવી જોઈએ, હ્યુમિલિટી હ્યુમન સાથે કેવી રીતે બિહેવ કરવું એમ્પ્લોયી સાથે એ પણ એને પાસે સોશિયલ ક્વોલિટીઝ હોવી જોઈએ, કોઓપરેશન એન્ડ પોપ્યુલારિટીઝ કોઓપરેશન સારી રીતે સહયોગ મેળવવો જોઈએ, એનું બિહેવિયર ક્વોલિટીઝમાં છે એનો કામ પ્રત્યે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, ઓનેસ્ટી કમિટમેન્ટ હોવું જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ, ક્રિએટિવિટી કંઈક નવું બિઝનેસમાં કરવું અને બિઝનેસને કયા ઊંચા લેવલ સુધી લઈ જવું એના માટેનું માઇન્ડ ક્રિએટિવ હોવું જોઈએ, એક્સપેક્ટેશન્સ બિઝનેસ હોય છે એના લીડર્સ પાસે એક્સપેક્ટેશન રાખે છે, એ એક્સપેક્ટેશન ઉપર એને પાસ કરવી જોઈએ કે જે બિઝનેસ એની પાસે એક્સપેક્ટેશન રાખીને એને જે લીડર બનાવ્યા છે એ લીડરમાં એ લીડરશિપની ક્વોલિટીઝ એનામાં હોવી જોઈએ અને લીડર તરીકે પાસ થવો જોઈએ. અધર ક્વોલિટીઝ એજ્યુકેશન હોવું જોઈએ, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, લીડરશિપને એક્સપિરિયન્સને પ્રાયોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ આપણે જોઈ ક્વોલિટીઝ ઓફ લીડર. હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.